આપણે આજે નવું ચેપ્ટર 1 રાજપૂત યુગ વિશે આપણે શીખવાના છે, જેની અંદર નવા શાસકો અને રાજ્યો જે વિસ્તરણ પામ્યા, તો એના વિશે આપણે આજે એની અંદર વિસ્તૃત માહિતી મેળવશું. એ પહેલાં કે તમે જ્યારે પણ આ રાજપૂત યુગની વાત કરશો આપણે સૌ કોઈ, તો રાજપૂત યુગની અંદર હર્ષવર્ધન અને પુલકેશી રાજા આ બંને વચ્ચે યુદ્ધ થાય છે, જેની અંદર પછી આપણે જોઈએ છે તો એમાં હર્ષવર્ધનની હાર થાય છે અને પુલકેશી બીજો જે વિજય થાય છે. ત્યારબાદ આ બંને રાજાઓના મૃત્યુ હિન્દુ સામ્રાજ્યની અંદર જે છે કે વેરવિખેર થઈ જાય છે અને એના કારણે જે છે તો સામંતશાહીનો ઉદ્ભવ થાય છે અને એ સામંતો જે ધીમે ધીમે એ ઉદ્ભવીને પછી અલગ અલગ ભારત, જે સમગ્ર ભારત એક મોટું રાજ્ય હતું, એ નાના નાના રજવાડાઓમાં શું થઈ જાય છે, વિભાજિત થઈ જાય છે. તો એના કારણે આપણે જોઈશું તો રાજપૂત રાજવીઓ ઈસવીસન 700થી ઈસવીસન 1200ની વચ્ચે 500 વર્ષના સમયગાળા દરમિયાન આપણે જોઈએ છીએ તો દરમિયાન મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી એમણે રાજપૂત યુગની શું કરી છે, સ્થાપના કરી. તેમણે હિન્દી સંસ્કૃતિને પ્રજ્વલિત કરવા એમણે ઘણા બધા જે છે કે નોંધપાત્ર એવા કાર્યો કર્યા અને એમણે ઘણા બધા એવા વિસ્તાર પણ વધાર્યો. તો સૌપ્રથમ આપણે એની અંદર જોઈશું કે હર્ષવર્ધન પછીનો સમયગાળો, કે હર્ષવર્ધનના સામ્રાજ્ય પછીની પરિસ્થિતિઓ કેવી વર્તાઈ અને કેવી રીતે આ રાજપૂત યુગનો ઉદ્ભવ થયો, એના વિશે આપણે આજે વાત કરશું. તો 7મી સદીની અંદર હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના જે છે કે સ્વતંત્ર રાજ્યોમાં શું થઈ ગયું, વિભાજિત થઈ ગયું. આપણે હમણાં આગળ જ વાત કરી કે ભાઈ સામંતો અસ્તિત્વમાં આવ્યો અને એ સામંતોના કારણે સામંતશાહી અસ્તિત્વમાં આવી અને એ સામંતશાહી અસ્તિત્વમાં આવવાને કારણે જે સામંતો બધા મજબૂત થઈ ગયા અને એ લોકો કર લેતા હતા અને એના કારણે એમણે પોતાનું લશ્કર વસાવ્યું, એમણે સૈનિકો વસાવ્યા. તો એના કારણે પછી એ લોકો જે છે કે પોતે આઝાદ થઈ ગયા અને જે છે એના ઉપર કોઈ પણ જાતની જે પકડ ન રહી. તો એના કારણે એ લોકો નાના મોટા રજવાડાઓમાં શું થઈ ગયા, વિભાજિત થઈ ગયા. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો બન્યા, જેમાં મધ્યયુગના આ સમયકાળને આપણે ભારતના ઇતિહાસમાં રાજપૂત યુગ તરીકે ઓળખીએ છીએ. તો અહીં આપણને જણાવવામાં આવ્યું છે કે ભાઈ રાજપૂત યુગ, રાજપૂત કોને કહેવાય? તો રાજપૂત એટલે કે રાજપુત્ર, એટલે કે જે રાજાનો પુત્ર હોય તે રીતે એ રાજપુત્ર તરીકે ઓળખાતો હતો. કે ભાઈ 14મી સદીના ભાતો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. આપણને ખબર છે તો હિન્દુ ધર્મની અંદર આપણે જે વર્ણો આવે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ એમ 4 વર્ણો છે. જેમાં આપણે જે ક્ષત્રિય જે વાત કરીએ તો એ ક્ષત્રિય એટલે કે રાજપૂત, એ રાજપૂત અને ક્ષત્રિય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રાજપૂતો કેવા હતા? ખૂબ જ બહાદુર હતા, શક્તિશાળી હતા, હિંમતવાન હતા. તો એ ટેકીલા હતા કે એક વખત જે પ્રણ લે, એ પ્રણ લીધા એ પછી એ મૃત્યુ એના લીધે થાય તો પણ જે છે કે એ ટેકને કદી પણ એ તોડતા હતા નહીં. એટલે કે એ પોતે પ્રાણ જાય પણ વચન ના જાય, તો એવું એમનું જે પ્રણ એ લોકો માનતા હતા અને આપેલ વચનને માટે એ લોકો પોતાના પ્રાણને પણ નોછાવર કરી દેતા હતા. અને દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ પોતે જે છે કે મૃત્યુને પસંદ કરતા હતા. તેઓ ગ્રોર બ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાઓને તેઓ કોઈ પણ ભોગે એમનું રક્ષણ કરતા હતા. એમનો દુશ્મન પણ જે છે કે એમની પાસે આવીને જો રક્ષણ માંગે તો એ રક્ષણ આપતા હતા પોતાના જાનના ભોગે. લડાઈમાં કોઈ પણ જાતનો એ અધર્મ આચરતા નહીં. એ પોતે નીતિ નિયમો અનુસાર જ પોતે જે છે કે યુદ્ધ કરતા હતા. આપણે વાત કરીએ તો ભારતની રાજપૂતાણીઓ
જે રાજપૂતો હતા એ રાજપૂતોની પત્નીઓ પણ જે છે કે ખૂબ જ વીરતા ભરી હતી. એ લોકો ખૂબ જ શૌર્યવાન હતી કે પોતાનો પતિ યુદ્ધમાં મૃત્યુ પામે તો એ પોતે જે છે કે એ પણ જે છે કે એની સાથે મૃત્યુ પામતી હતી. એ પોતે જે છે અગ્નિ સ્નાન કરી દેતી હતી. પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં પોતે વિદાય કરતી હતી કે ખબર છે કે આ યુદ્ધમાં જે પણ પરિણામ આવે એ પરિણામને પોતે જે છે કે હસતા મુખે એને શું કરતી હતી? સ્વીકાર કરતી હતી. તો એ સતીત્વ અને નિડરતા અને સત્ય માટે પ્રાણની જે પર કોઈ પણ જાતની પરવા કરતી હતી નહીં. જરૂર પડે તો એ પોતે હાથમાં એ પોતે તલવાર ધરીને પોતે રણ મેદાનમાં જતી રહેતી હતી. આપણે એવું ઉદાહરણની વાત કરીએ તો રાણી લક્ષ્મીબાઈ, જેણે આપણે જોઈએ છે કે પોતે એ પોતાના પતિના મૃત્યુ બાદ પોતે રાજાની ગાદી ઉપર બેસે છે અને પોતે રાણી બનીને જે છે કે યુદ્ધ કરે છે. તો આવી વીરતાભરી ઘણી બધી એવી કહાનીઓ આપણા ભારતના ઇતિહાસમાં આપણને જોવા મળશે. તો બીજી વાત કરીએ તો આવી વીરાંગનાઓના પણ આપણે ઘણા બધા ઉદાહરણો આપણને જોવા મળે છે. અહીં આપણે વાત કરશું તો ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે કે ભાઈ આવા ઘણા બધા પ્રસંગો એ ઇતિહાસની અંદર ખૂબ જ નોંધાયેલા છે. અને એને આપણે જોઈએ છે કે ઘણા બધા એ ઇતિહાસને આપણે ફિલ્મ સ્વરૂપે પણ આપણે નિહાળતા હોઈએ છીએ. જેમાં આપણે વાત કરીએ તો પદ્માવત, જે પદ્માવતી રાણીના ઉપર જે છે કે આધારિત છે, જોધા અકબર, તો એના ઉપરમાં એની અંદર પણ આપણે જે છે કે મુગલ કાળ અને એની અંદર રાજપૂત કાળની પણ વાત કરવામાં આવેલી છે. એવી ઘણી બધી વસ્તુઓ દ્વારા પણ આપણે જે છે કે ઇતિહાસને આપણે જાણી શકીએ છીએ. આપણે જોઈએ તો આશરે 500 વર્ષ સુધી આ રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણથી શું કર્યું હતું? બચાવ્યું હતું. જે મુગલો થઈ ગયા, જે સલ્તનત કાળના જે શાસકો થઈ ગયા, આ બધાના આક્રમણથી જે છે ભારતને બચાવવામાં જો કોઈએ ખૂબ જ અગત્યનો કોઈ ફાળો ભજવો હોય તો એ કોણ હતા? એ રાજપૂતો હતા. તો આવા રાજપૂતોના આપણે રાજવંશો વિશે આપણે આજે શીખવાનું છે. તો 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિનો ઉદય થાય છે અને ભારતમાં અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાઈ જાય છે અને દેશમાં અનેક રાજવંશોનો ઉદય થયો. અને આ સમયને એ કયો યુગ કહેવામાં આવે છે? તો મધ્ય યુગ તરીકે પણ એને ઓળખવામાં આવશે. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો આપણે હવે પછીના લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરશું. અસ્તુ.